गेट से भी है, नीचे उतरने जा रहे हैं। इसमें क्या है, इसमें वो गधेड़ा थोड़ा आड़ा आ जाता है और इसमें कोई डरने का जरूरत नहीं है, वो थोड़ा साइड में चला जाता है। तो आप लोगों को संभाल के आना है। इसमें क्या होता है, वो सीधा सीधा आता है तो भटका ही जाता है, एમાં કઈ વાંધા ही नहीं है, खोटा लग जाता है, उसको भी खोटा वजन वजन। કરી લો મહાકાળી માના દર્શન તમે ભાવરૂપે આ મંદિર છે ને મંદિરની બાજુમાં અન્નપૂર્ણા એટલે પ્રસાદી મળે માતાજી 20 રૂપિયા લે પ્રસાદીના અહીંયા ભાઈ લોકેશન એટલું મસ્ત છે ને કે ફોટા પડવાની એક નંબર મજા આવે તમે જો હું અહીંયા દિવસ થઈ ગયો ને નીચેનો નજારો જોવો અહીંયા છે ને રોપવે સ્ટેશનની નીચે છે ને જારી બનાવેલી છે એટલે પડે ને તો સીધા ખાઈમાં ન જાય જારીમાં જાય હેલો ગાઈસ, અમે હતા ફાઇનલી પાવાગઢમાં, પણ ત્યાંથી એક એવો દરવાજો ખુલ્યો કે સીધા અમે પહોંચી ગયા ઉપરકોટ જુનાગઢમાં. તમારે જો એવી રીતે જવું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. મળીએ બીજી. જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ પાવાગઢ ને સીડી ચડવાનું ચાલુ કરી દીધું છે ને વાગ્યા છે અત્યારના સવારના 7 વાગ્યા છે. જો અંજવારું તો થઈ ગયું છે. ઉપર તમને પહોંચીને માતાજીના દર્શન કરાવું. 1800 સીડી જેટલી ચડવાની હોય છે અહીંયા. બે ભેગું ખબર નથી પડતી આમાં એવું છે 19-20 કઈ ફરક છે. આ પેલો ગેટ આવે છે અહીંથી પગથિયા ચાલુ થાય છે. શું કે ભાઈ ભાષા અલગ પડી જાય કે અરે હા એની ભાષા જ અલગ છે. શું હવે એવું છે ચડાઈ જાય ને લાગે છે એવું રાયલે છે. ચોટીલા ડુંગર કરતા થોડુંક જ મોટું છે એટલે સીડી વધારે છે બાકી બહુ નથી. 1800 સીડી છે. પાવાગઢ તમારે રોપવેમાં જવું હોય ને અહીંનું રોપવે બહુ ઊંચાણું પણ નથી. ડાયરેક્ટ જો અહીંથી ચાલુ થાય છે નવા સીધું પહોંચાડી દે. આપણે ગિરનારની જેમ બહુ ડેન્જરમાં નથી. અહીંથી આખું ચોખ્ખું રોપવે દેખાય છે. આ ડુંગર ઉપર આપણે જે ચડવાનું છે 400 થી 500 સીડી ચડી ગયા. અહીંથી નજારો જોવો તમે કાંઈ ન ઘટે ભાઈ. અહીંથી છે ને તમે વાંય જઈ શકો. અમારી પાસે ટાઈમ રહે તો આપણે ત્યાં જાઉં. બાકી સીડી એકદમ કરાર છે ને વાંદરા જોવા મળી ગયા. દિવસ થઈ ગયો ને નીચેનો નજારો જોવો. અહીંયા છે ને કાતક સીડી નીકળી ગઈ છે એટલે સ્લેબ ભર્યો છે. નીચે લોખંડના પાઇપ રાખ્યા એટલે સીડી પડે નહીં. અહીંથી એકદમ નીચેથી કરાર સીડી છે. ઉતરવા ટાણે છે ને ગધેડા છે ને બેફામ ઉતરે એટલે આનું ધ્યાન રાખવું એટલે લગાડી દઈએ. ગિરનાર કરતા થોડીક સીડી અહીંયા આકરી લાગી. માતાજીની ચૂંદડી હોય ને ત્યાં અહીંયા અડધે પત્તા ને બાંધેલી છે જો લાગટ. 1000 થી 1500 સીડી ચડી ગયા છે. હવે અહીંથી ને માતાજીનું મંદિર દેખાવે છે. હજી છે ઉપર લગન આપણે પહોંચવાનું છે. હજી 700-800 સીડી અહીંના કરતાં વધારે સીડી છે. અહીંથી છે ને ડાયરેક્ટ એક બિલ્ડિંગ જેવું બને છે. કદાચ તો લિફ્ટ બનશે એટલે ડાયરેક્ટ સીધા મંદિરે જવું હોય સીધા મંદિરે જઈ શકે. અહીંથી પણ ફરવાનું જવું પડે. અહીંયા છે ને રોપવે સ્ટેશન છે પણ એને 120 રૂપિયા એક ટિકિટ લઈએ. હવે આપણે થોડુંક રહ્યું છે મંદિર. અહીંથી ઉપર એટલું ચડ્યા ને અહીંયા મેઇન ગેટ આવ્યો છે. હવે અહીંથી સીધા મંદિર તરફ જાય છે. મંદિરે જવા માટે અહીંયા રસ્તો છે ને ઉતરવા માટે બીજું સામેથી. ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે. મેઇન ગેટ છે ને સીધું મંદિર આવે. નીચે જો આવી રીતે સેનમાં તળાવ છે. મંદિરથી નીચે સાઈડ વ્યૂ જોવો તમે. આપણે પહોંચી ગયા છે મહાકાળી માના મંદિરે ઉપર પાવાગઢ. અહીંયા ઉપર ટ્રાફિક છે બાકી હજી મંદિરનું કામકાજ ચાલુ છે. કરી લો મહાકાળી માના દર્શન તમે પાવાગઢ. મંદિરની ફરતે કોઈ છે ને
ઘણા લોકો ફોટો શૂટ ને કરે Yuri, કેમ બી આ રોમિયો આપણા ઘરે આપણે સ્કૂલમાં લઈ જાઓ મંદિરની ફરતે કોઈ છે ને જગ્યા ઘણી છે એટલે લોકો આરામથી બેસી શકે ને ફોટો શૂટ કરી શકે. અહીંથી એન્ટ્રી છે ને સામે આ મંદિર છે. દ્વારકા ગયા ને કંઈક પાણી મંદિરનું કામકાજ તો હજી ચાલુ લાગે કે જો ક્રેન માથે છે કે પછી બીજું કામ ચાલુ હોય. નાયા માતાજીનો સિંહ રાખેલ છે. આ મંદિર છે ને મંદિરની બાજુમાં અન્નપૂર્ણા એટલે પ્રસાદી મળે માતાજી. 20 રૂપિયા લે પ્રસાદીના. અહીંયા છે ને પ્રસાદી લેવા માટે જો મસ્ત વ્યવસ્થા કરેલી છે. પ્રસાદીમાં શું છે એ તમને બતાવું. પાવાગઢ તમને હે ને સવારમાં 9 વાગ્યા પહેલાં હે ને તમને જો આવી રીતે નાસ્તો મળે 20 રૂપિયા લે. બપોરે પ્રસાદી જમવાનું હોય. વાં સેટ આપણે દર્શન કરીને હવે પાછા નીચે ઉતરીએ છીએ. અત્યારે 9:30 જ થયા. કલાક 1.5 કલાકમાં તો આરામથી દર્શન થઈ ગયા. હા ભાઈને કંઈક વાય આવી જાય છે. હાલો ગાઈસ, અમે હતા ફાઇનલી પાવાગઢમાં, પણ ત્યાંથી એક એવો દરવાજો ખુલ્યો કે સીધા અમે પહોંચી ગયા ઉપરકોટ જુનાગઢમાં. તમારે જો એવી રીતે જવું હોય તો લાઈક કરો, સબસ્क्राइब करो, फॉलो करो. મળીએ બીજી व्लॉग में. हम अभी आ गए हैं फाइनली. कहाँ पे हैं? पावागढ़ से. पावागढ़ से अभी है नीचे उतरने जा रहे हैं. इसमें क्या है, रास्ते में वो गधड़ा थोड़ा आड़ा आ जाता है, तो इसमें कोई डरने का जरूरत नहीं है, वो थोड़ा साइड में चले जाता है. तो आप लोगों को संभाल के आना है. तो इसमें क्या होता है, वो सीधा सीधा आता है तो भटका ही जाता है. एमा कहीं वांधा ही नहीं है, पोटा लग जाता है ना, उसको भी खोटा वजन उपाड़ के जाना पड़ता है. देखो ये पगड़ से उतरने में ध्यान रखना पड़ता है और संभाल के आना. अपना बच्चा लोगों को, जो अपना वो घर वाले लेके आए उसको, जो अकेला है उसका तो कोई प्रॉब्लम है ही नहीं. आप समझ सकते हैं क्या वो मजबूरी, मतलब जो भी आपको समझ गए. मिलते हैं दूसरा. પાવાગઢમાં મહિન્દ્રા નો જોવા મળ્યો પણ 3 મહિન્દ્રા આયા છે. અહીંયા હે ને રોપવે સ્ટેશનની નીચે હે ને જારી બનાવેલી છે એટલે પડે ને તો સીધા ખાઈમાં ન જાય, જારીમાં જાય. આથી ઉપર સીડી ચડવાનું છે અને અહીંયા મેદાન છે. અહીંથી ચાલુ કરવાનું રહે. સવારે અંધારો હતો એટલે આપણે વિડીયો ન ઉતાર્યો. બાકી અહીંથી આમ નીચે જાવ ને એટલે ત્યાં ગાડીનું પાર્કિંગ આવે. અમે ગાડી પાર્કિંગ કરી છે, બહુ આઘી ગાડી. ત્યાં અમે ઉતરી ગયા નીચે. પાવાગઢની મંદિર ખાલી 1800 થી 2000 જેવી જ સીડી છે. અને આવો ને કોઈ મજા આવી જાય. અહીંયા છે ને પાવાગઢ નીચેથી ઉપર આવો ને એટલે અહીં પાર્કિંગ છે ને ગાડીના થપ્પા જો. સવારે કાંઈ ટ્રાફિક નહોતો, અત્યારે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું. ને ઉપર આવવા માટે જે ગાડી ન હોય ને એ લોકો આવા તુફાનમાં જાય. પાવાગઢથી ઉતરવામાં છે ને તો એકદમ ચડવામાં ને ઉતરવામાં એવા ડેન્જર રસ્તા છે ને બસવાળા તો હાવ બેફામ. ઈ ને તુફાનવાળા તો બેફામ ગાડી હાકે. અહીંથી રસ્તો જોયો એકદમ કાંઈ ઘટે નહીં એવો નજારો. અહીંયા ભાઈ લોકેશન એટલું મસ્ત છે ને કે ફોટા પાડવાની એક નંબર મજા આવે. તમે જો હું અહીંયા વિડીયો બનાવું છું, ઓલા લોકો જેવા ફોટા પાડે.